તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે ફેબ્રુઆરી માસના અગત્યના કરંટ અફેર્સની ટેસ્ટ લઈને આવ્યા છે। મિત્રો આમાં ટોપ 13 MCQ પ્રશ્ન આપણે ટેસ્ટ સ્વરૂપે છે આમાં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। આ ઉપરાંત મિત્રો છે આ ટેસ્ટમાંથી તમને કેટલા માર્ક આવ્યા છે તે અવશ્ય કોમેન્ટ કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે જેમ્સ વેબ ટેલિસ્કોપ દ્વારા શોધાયેલી સૌથી દૂરની આકાશગંગા છે તેનું નામ શું છે? તો ઓપ્શન તમને આપેલા છે મોમ Z13, મોમ Z14, મોમ Z15 કે મોમ Z60। તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે મોમ મોમ Z14 છે તે મિત્રો છે સૌથી દૂરની આકાશગંગા છે આ જેમ્સ વેબ ટેલિસ્કોપ દ્વારા શોધવામાં આવી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં શાળા સલામતી સપ્તાહ 2026નો શુભારંભ જે નડિયાદમાં થયો હતો તે કોના દ્વારા કરવામાં આવ્યો હતો? તો ઓપ્શન તમને આપેલા છે અમિત શાહ, ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજનાથસિંહ કે રાકેશ ચૌધરીના હસ્તે। તો મિત્રો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે આપણા ગુજરાત રાજ્યના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ તેઓના હસ્તે છે મિત્રો શાળા સલામતી જે સપ્તાહ 2026 છે તેનો શુભારંભ નડિયાદ ખાતે છે તે કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો સૌથી નાની વયે કરિયર ગ્રાન્ડ સ્લેમ પૂર્ણ કરનાર વિશ્વનો પ્રથમ પુરુષ ટેનિસ ખેલાડી કોણ બન્યો છે? તો ઓપ્શન આપેલા છે જેનિક સિનર, કાર્લોસ અલ્કારાઝ કે જોવાક નોકોવિચ કે એક પણ નહીં। તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે કાર્લોસ અલ્કારાઝ છે તેઓ મિત્રો સૌથી નાની વયે છે તે કરિયર ગ્રાન્ડ સ્લેમ પૂર્ણ કરનાર છે તે વિશ્વનો પ્રથમ પુરુષ ટેનિસ ખેલાડી બન્યો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો મિત્રો જાપાનમાં યુપીઆઈ લોન્ચ કરવા માટે એનપીસીઆઈએ છે કઈ જાપાની કંપની સાથે ભાગીદારી કરી છે? તો ઓપ્શન આપેલા છે એનટીટી ડેટા, જીટીઈ ઇન્ફ્રા, એલએક્સી ગો કે એક પણ નહીં। તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે એનટીટી જે ડેટા છે તેની સાથે મિત્રો છે ભારતની એનપીસીઆઈ છે તે ભાગીદારી કરી અને જાપાનમાં યુપીઆઈ લોન્ચ કરી છે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો વર્ષ 2025 માટેનો ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર છે તે કોને એનાયત કરવામાં આવ્યો છે? તો ઓપ્શન તમને આપેલા છે એલેક્સ રો, એનિમિયા શેડો, સેમ્યુઅલ ગ્રોકો કે ગ્રાકા માર્શેલને। તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન ડી આવશે ગ્રાકા માર્શલ છે તેઓને છે વર્ષ 2025 માટેનો ઇન્દિરા ગાંધી જે છે શાંતિ પુરસ્કાર એનાયત છે કરવામાં આવ્યો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ભારતમાં નવી સાઇટ્સના ઉમેરા સાથે હવે કુલ રામસર સાઇટોની સંખ્યા કેટલી થઈ છે? તો ઓપ્શન તમને આપેલા છે 95, 98, 96 કે 99 જેટલી। તો આમાં મિત્રો જવાબ શું આવશે? તો આ પ્રશ્નમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે ભારતમાં છે મિત્રો આ નવી જે રામસર સાઇટ ઉમેરાઈ છે તે મળીને હવે કુલ છે 98 જેટલી રામસર સાઇટો છે ભારતમાં આવેલી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ લોન્ચ થયેલ પંચમ જે ચેટબોટ છે તે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાના સહયોગથી વિકસાવવામાં આવ્યો છે? ઓપ્શન આપેલા છે યુનિસેફ, નાસા, આઈઓસી કે એસીબી દ્વારા। તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે યુનિસેફની મદદથી છે આ પંચમ નામના ચેટબોટ છે તેને છે વિકસાવવામાં આવ્યો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કઈ બેડમિન્ટન ખેલાડીએ છે બેંકોકમાં રમાયેલી થાઇલેન્ડ માસ્ટર 2026માં વિમન્સ સિંગલ્સનું ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો છે?
તો જવાબ આમાં ઓપ્શન આપેલા છે અનિતા ચૌધરી, સુનિધિ પટેલ, દેવિકા સિહાગે કે મનપ્રીત ગોની. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે, દેવિકા સિહાગે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2026માં ગ્લોબલ ટીચર પ્રાઇઝ કોણે જીત્યું છે? ઓપ્શન આપેલા છે રૂબલ નેગી, પાયલ નેગી, નીતા શર્મા કે આમાંથી કોઈ નહીં. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે, રૂબલ નેગીએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો મણિપુરમાં લગભગ 1 વર્ષના રાષ્ટ્રપતિ શાસન બાદ કોને નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે પ્રેમચંદ ખાંડુ, અનિલ ચૌધરી, યુમનામ ખેમચંદ સિંહ કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે, યુમનામ ખેમચંદ સિંઘ છે તેઓને છે મણિપુરના જે છે નવા મુખ્યમંત્રી તરીકે છે પસંદ કરવામાં આવેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે WPL 2026ની ફાઇનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ જે છે કોણ બન્યું છે? ઓપ્શન આપેલા છે હરમનપ્રીત કૌર, મિતાલી રાજ, દીપ્તિ શર્મા કે સ્મૃતિ મંધના. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન ડી આવશે, સ્મૃતિ મંધના છે તેઓ ફાઇનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બની હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે પરીક્ષા પે ચર્ચાની કેટલામી આવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા? તો ઓપ્શન આપેલા છે 5મી, 8મી, 9મી કે 11મી આવૃત્તિ. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે, 9મા નંબરની આવૃત્તિનું જે છે આયોજન કરી વિદ્યાર્થીઓને સંબોધિત છે તે કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતે અત્યાર સુધીમાં કુલ કેટલી વખત અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે? ઓપ્શન આપેલા છે 4, 6, 8 કે 10 વખત. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન બી આવશે, 6 વખત ભારતે છે અંડર-19નો વર્લ્ડ કપ જે ટાઇટલ અથવા તો કપ છે અથવા તો ખિતાબ છે પોતાના નામે કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રજાસત્તાક દિવસની પરેડમાં લોકપ્રિય પસંદગીની શ્રેણીમાં કયા રાજ્યની ઝાંખીને પ્રથમ ક્રમે રહ્યું છે? તો ઓપ્શન આપેલા છે ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન કે બિહાર રાજ્યની. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે, ગુજરાત રાજ્યની ઝાંખી છે લોકપ્રિય પસંદગીમાં છે પ્રથમ ક્રમ ઉપર રહી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કયા ધોરણની વિદ્યાર્થીઓને મફત સેનેટરી પેડ્સ આપવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે 2 થી 5, 4 થી 8, 6 થી 12 કે 8 થી 10ની વિદ્યાર્થીઓને. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે, ધોરણ 6 થી ધોરણ 12 સુધીની વિદ્યાર્થીઓને માટે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતે સત્તાવાર રીતે કયા રાજ્યના પ્રખ્યાત લિવિંગ રૂટ બીજને યુનેસ્કોને 2026-27ના વર્લ્ડ હેરિટેજ મૂલ્યાંકન ચક્ર માટે નામાંકિત કર્યું છે? તો ઓપ્શન આપેલા છે મેઘાલય, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ કે હિમાચલ પ્રદેશના. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે, આ મેઘાલય રાજ્યમાં મિત્રો છે આ પ્રખ્યાત લિવિંગ રૂટ બીજ આવેલું છે જેને યુનેસ્કોના 2026-27ના વર્લ્ડ હેરિટેજ મૂલ્યાંકન ચક્ર માટે નામાંકિત કરાયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 મુજબ ભારતીય પાસપોર્ટ રેન્કિંગમાં કયા ક્રમ ઉપર રહ્યું છે? તો ઓપ્શન આપેલા છે 75, 80, 85 કે 90મા ક્રમ ઉપર. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે, 75મા ક્રમ ઉપર ભારત છે આમાં રહ્યું છે નવી રેન્કિંગ મુજબ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતની પ્રથમ નમો ભારત RRTS સેવા કયા 2 શહેરો વચ્ચે કોરિડોર પર શરૂ કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે દિલ્હી મેરઠ, કોલકાતા હૈદરાબાદ, અમદાવાદ સુરત કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ, દિલ્હી મેરઠ વચ્ચે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતના નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે?
તો ઓપ્શન છે અજય ગોયલ, વિજય મર્ચન્ટ, અનિલ શર્મા કે સંદીપ સાંગલેની. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન ડી આવશે, સંદીપ સાંગલે છે તેઓની જે છે ગુજરાતના નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિયુક્તિ કરાઈ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2024નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર છે તે કોને એનાયત કરવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે પ્રવીણ દરજી, અનિલ ગોયલ, અભિષેક વર્મા કે અજય જાડેજાને. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે, પ્રવીણ દરજીને છે એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા રાજ્યને વિંગ્સ ઇન્ડિયા 2026માં બેસ્ટ સ્ટેટ ફોર પ્રમોશન ઓફ એવિએશન ઇકોસિસ્ટમ એવોર્ડ 2026થી સન્માનિત કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે ગુજરાત, તેલંગાણા, ઉત્તરાખંડ કે આપેલા તમામ. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન ડી આવશે, આપેલા તમામ એટલે કે ગુજરાત, તેલંગાણા અને ઉત્તરાખંડ આ ત્રણ રાજ્યોને છે આ એવોર્ડથી જે છે સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતનો પ્રથમ મ્યુઝિકલ રોડ છે તે કયા શહેરમાં કાર્યરત કરવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે મુંબઈ, અમદાવાદ, કોલકાતા કે દિલ્હીમાં. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે, મુંબઈમાં છે આ રોડ છે કાર્યરત કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અમદાવાદમાં અનાજ એટીએમ અને ડિજિટલ કાર્ડ સિસ્ટમનો પ્રારંભ કોના હસ્તે કરવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે અમિત શાહ, નરેન્દ્રભાઈ મોદી, ભૂપેન્દ્ર પટેલ કે રાજનાથસિંહના હસ્તે. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે, અમિત શાહના હસ્તે છે આનો પ્રારંભ કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો 79મી નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપ એટલે કે સંતોષ ટ્રોફીની ફાઇનલમાં સર્વિસીસે છે કોને 1-0થી હરાવી ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે? તો ઓપ્શન આપેલા છે કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ કે મહારાષ્ટ્રને. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે કેરળ. મિત્રો સર્વિસીસે છે કેરળને 1-0થી હરાવીને છે આ સંતોષ ટ્રોફી અથવા તો નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપનું જે છે ખિતાબ છે તે પોતાના નામે કર્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતનું પ્રથમ નેશનલ કાઉ કલ્ચર મ્યુઝિયમ કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવશે? તો ઓપ્શન છે દિલ્હી, મથુરા, દ્વારિકા કે વૃંદાવનમાં. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે, મથુરામાં છે આનું સ્થાપના કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે T20 ક્રિકેટમાં 700 વિકેટ લેનાર પ્રથમ બોલર કોણ બન્યું છે? તો ઓપ્શન આપેલા છે કગિસો રબાડા, રાશિદ ખાન, જસપ્રીત બુમરાહ કે શાહિન શાહ આફ્રિદી. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે, રાશિદ ખાન છે જેમણે T20 ક્રિકેટમાં 700 વિકેટ ઝડપી છે અને અફઘાનિસ્તાનનો આ ખેલાડી રહેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 2026 FIDE ફ્રી સ્ટાઇલ ચેસ વર્લ્ડ ચેમ્પિયન કોણ બન્યું છે? તો ઓપ્શન આપેલા છે ડી ગુકેશ, મેગ્નસ કાર્લસન, વિશ્વનાથ આનંદ કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, મેગ્નસ કાર્લસન છે તે આમાં ચેમ્પિયન બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025 અનુસાર વિશ્વમાં સૌથી વધુ R&D એટલે કે રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે ખર્ચ કરનાર દેશ કયો છે? તો ઓપ્શન આપેલા છે ભારત, અમેરિકા, ચીન કે જાપાન. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે, ચીન દેશ છે જે R&D માટે છે સૌથી વધુ ખર્ચ કરનાર દેશ રહેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ કોણ તરીકે કોની વરણી કરવામાં આવી છે? તો ઓપ્શન છે રાજેશ ભરવાડ, અનિલ ચૌધરી, પૂર્ણેશ મોદી કે ચંદ્રેશ ગોયલની. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે, પૂર્ણેશ મોદી છે તેઓની છે વરણી કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ચીનમાં યોજાયેલી મેન્સ હેપ્ટાથોન ઇવેન્ટમાં 5,993 પોઈન્ટ સાથે ભારત તરફથી તેજસ્વી શંકરે કયો પદક જીત્યો છે? તો ઓપ્શન છે ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે,
ગોલ્ડ જે મેડલ છે અથવા તો પદક છે તેમણે જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં બાપ સંસ્થા દ્વારા એટલે કે BAPS સંસ્થા દ્વારા 12,723 બાળકોએ એક સાથે સંસ્કૃત ગ્રંથ સત્સંગ દીક્ષાનો પાઠ ક્યાં કર્યો હતો? તો ઓપ્શન આપેલા છે સુરત, અમદાવાદ, વડોદરા કે અમરેલીમાં. તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, વડોદરા ખાતે કર્યો હતો.